હલો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 11 કોમર્સના ગુજરાતી મીડિયમના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય સ્ટેટ જોતા હતા, જેની અંદર ચેપ્ટર નંબર 6ની અંદર અગાઉના સેશનમાં ક્રમચયને લગતા આપણે ટૉપિક જોયા હતા. એ જ ક્રમચયની અંદર આગળ બીજા દાખલાઓ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. ગયા સેશનમાં મારા ખ્યાલથી દાખલા નંબર 4 તમને અધૂરો સમજાવ્યો હતો. જો તમને આવડી ગયો તો ઠીક વાત છે, નહીંતર આજે ફરીથી આખો દાખલો આપણે સમજી લઈએ, જેથી તમને દાખલામાં વધારે ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર આપણે જોતા હતા 4, જેની રકમ હતી 3np4 3 કૌંસમાં n+1 n+3 p4 5 ઇન્ટુ કૌંસમાં n+2 p4 હોય તો nની કિંમત શોધો. અહીંયા જે 3 ગુણાકારમાં છે એને આપણે 12 એમનેમ રાખશું. હવે આ 3ને આપણે p4 એટલે 4 સુધી સ્ટેપ સુધી રિવર્સમાં લઈ જાવ તો એક n+3 તો આપણને આપેલું જ છે, પછી આવશે 1 બાદ કરો એટલે n+2, પછી n+1 અને n. આ એક સ્ટેપ આવે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ બરાબર કહીને 5 ગુણાકારના છે એમને એમ રાખો. n+2 છે એને રિવર્સમાં 4 સ્ટેપ સુધી લઈ જાઓ તો એક n+2, પછી એક n+1, પછી n અને n-1. આ સ્ટેપ આવે. હવે આપણે આ સ્ટેપને આપણે વ્યવસ્થિત જોવું હોય તો જોઈ શકાય કે થ્રી એમને રહેશે ગુણાકારમાં, એટલે આપણું સ્ટેપ આવું બનશે n+3, n+2, n+1 અને n. એ જ રીતે 5 ઇન્ટુ n+2, n+1, n અને n-1. હવે બંનેમાંથી કોમન વસ્તુ કઈ? તો જે બરાબર છે એટલે શું બતાવે છે? ભાગાકાર નિશાની. એટલે કે 3 ભાગ્યા 5 કરો તો ઉપર નીચેની સરખી સંખ્યા ઉડી જાય, એટલે કે n+2 નીકળી જશે, n+1 નીકળી જશે, n નીકળી જશે. તો આપણી પાસે રહ્યું શું? 3નો n+3 સાથેનો ગુણાકાર બરાબર 5નો ખાલી માત્ર n-1. હવે એનો એની સાથે ગુણાકાર કરો તો 5 × 5 ને 5 - 1 એટલે કે એનો એક સાથે ગુણાકાર આવું મળે, 5 કૌંસમાં n-1 મળે. હવે 3નો n સાથે ગુણાકાર 3n, 3નો 3 સાથે ગુણાકાર 9, 5નો n સાથે ગુણાકાર 5n અને 5નો -1 સાથે ગુણાકાર -5. હવે n વાળી સંખ્યા અલગ કરો અને સાદી સંખ્યા અલગ કરો. તો 5n માંથી 3n બાદ કરો તો વધશે 2n. એ રીતે +9 છે, આ બાજુ -5 છે, સાઈડ ચેન્જ કરો એટલે માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 9માં 5 ઉમેરો એટલે મળશે આપણને 9 + 5 એટલે કે 14. હવે nને બહાર કાઢવા છે તો એની સાથે જે 2 ગુણાકારમાં છે એને ભાગાકારમાં મૂકો તો 14/2 કરો એટલે nની વેલ્યુ આપણને મળશે 7. તો આ રીતે nની કિંમત શોધી શકાય. ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર 5. 4 વ્યક્તિઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો ખાસ ધ્યાન આપો, જ્યારે ગોઠવણી શબ્દ આવતો હોય, અરેન્જિંગ, એ સંજોગોમાં ક્રમચય એટલે કે NPRના જ સૂત્રનો ઉપયોગ થાય. 4 વ્યક્તિઓને એક હારમાં ગોઠવવાના છે તો n બરાબર 4 વ્યક્તિઓ, r એટલે એની ગોઠવણી પણ 4 પ્રકારે થઈ શકે. તો 4 વ્યક્તિઓને એક જ હારમાં ગોઠવવાના કુલ પ્રકાર 4p4 થાય. તો આપણે એક થિયરીમાં જોયું હતું કે જ્યારે npn બરાબર શું થશે? n ફેક્ટોરિયલ. એટલે કે nની વેલ્યુ અને rની વેલ્યુ બંને એક જ મળતી હોય તો n ફેક્ટોરિયલ એ તમારો જવાબ. તો 4p4માં 4n તરીકે છે તો એ અહીંયા થશે 4 ફેક્ટોરિયલ, એનો આન્સર. 4 ફેક્ટોરિયલ છૂટા પાડો, રિવર્સમાં ક્યાં સુધી લઈ જવાના? 1 સુધી. 4 × 3 × 2 × 1 એટલે કે એનો ફાઇનલ આન્સર આવશે 24.
આ જ રીતે આગળ આપણે વધીએ કે આપણને એવું કીધું છે દાખલાની રકમમાં 6 નંબરનો દાખલો 1 2 3 0 7 9 બધી જ સંખ્યાનો ઉપયોગ કરીને 6 અંકવાળી સંખ્યાઓ કેટલી બની શકે. તો આપણે બધા અંકોનો ઉપયોગ કરીને 6 અંકોવાળી સંખ્યા બનાવવાની છે. તો ખાસ ધ્યાન આપો કે સંખ્યાના પ્રથમ સ્થાને જો તમે 0 સિવાયના બાકીના અંકો કેટલા રહ્યા, આપણને જે આપે છે રકમમાં એમાં 0 કાઢી નાખો તો બાકીના 6માંથી એક 0 અંક કાઢી નાખો તો બાકીના 5 અંકો આપણી પાસે વધ્યા કયા? 1 2 3 7 અને 9. જો એમાં પ્રથમ સ્થાને કોઈ પણ એક અંક રાખીએ તો એની ટોટલ ગોઠવણી 5p1 પ્રકારે થઈ શકે. એટલે 5 રીતે એની ગોઠવણી થાય. હવે બાકીના શૂન્ય સહિતના 5 અંકો વધ્યા એની ગોઠવણી પણ કેટલી રીતે થઈ શકે? 5 પ્રકારે થઈ શકે. માટે 6 અંકોવાળી સંખ્યાઓના કુલ ગોઠવણીના ક્રમચયો બનશે 5p1 ગુણ્યા 5p5. 5p1 કરશું આપણે NPRના સૂત્રમાં એટલે ડાયરેક્ટ આન્સર આવશે 5 ગુણ્યા 5p5 એટલે કે જ્યારે NPN હોય ત્યારે n ફેક્ટોરિયલ જવાબ એટલે nના સ્થાને 5 છે એટલે 5 ફેક્ટોરિયલ આપણો જવાબ થશે. હવે 5 ગુણ્યા 5 ફેક્ટોરિયલને છૂટા પાડવા પડશે. તો ફેક્ટોરિયલને છૂટા પાડો તો રિવર્સમાં ક્યાં સુધી લઈ જવાના? 1 સુધી. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બધાનો ગુણાકાર બનશે 120. ગુણ્યા 5 કરો એટલે આવશે ફાઇનલ જવાબ 6 અંકોવાળી 600 સંખ્યા બનાવી શકાય. તો આ રીતે દાખલા નંબર 6ની ગણતરી થાય. હવે આપણે વધીએ આગળ. નેક્સ્ટ દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 આપણને વિદ્યાર્થી મિત્રો એવું કહે છે 5 છોકરાઓ અને 3 છોકરાઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બધા જ છોકરાઓ એક સાથે ગોઠવાય. તો હવે અહીંયા ધ્યાન આપો. ટોટલ 5 છોકરાઓ અને 3 છોકરીઓ 8 વ્યક્તિઓ થયા. 8 વ્યક્તિઓની આપણે ગોઠવણી કરવાની છે કે જેમાં બધા જ છોકરાઓ એક સાથે આવે. તો સૌ પ્રથમ હું એમ કહી શકું કે આપણે જ્યારે મ્યુઝિકલ ચેર નાના હતા ત્યારે આપણે રમતા હતા મ્યુઝિકલ ચેર એટલે કે સંગીત ખુરશીની સ્પર્ધા, જેની અંદર આપણે આ બધા પ્રકારના જ્યારે દાખલા આવે ત્યારે સંગીત ખુરશીની જે સ્પર્ધા હતી એને મગજમાં ઇમેજિન કરશો તો આ દાખલો સૌથી વધારે સરળતાથી તમે એનો જવાબ મેળવી શકાય. દાખલા તરીકે આપણે જે છોકરાઓ આપે છે 5 અને છોકરીઓ આપી છે 3, તો 5 ને 3 8 આપણે ખુરશીઓ ગોઠવવાની હોય. જનરલી દરેકને ઇન્ડિવિજ્યુઅલ એક એક ખુરશી પર બેસાડીએ તો કેટલા થાય? 8 ખુરશી કે 8 એકમનો ઉપયોગ થાય. પણ અહીંયા આપણને સ્પષ્ટતા એવી કરી છે કે 5 છોકરાઓ એક જ સાથે આવે. તો 5 છોકરાઓને ઇમેજ કરો કે એક જ ખુરશીમાં એ એકમ સીટ તરીકે ગણતરીમાં લે. એટલે આપણે 5 બી એટલે બોયઝ ને એક જ ખુરશીમાં બેસાડ્યા. બાકીના 3 છોકરીઓને અલગ અલગ ખુરશીમાં બેસાડશું. તો એના 3 સીટ અને આની આ એક સીટ, ટોટલ 4 સીટ એટલે કે 4 એકમનો ઉપયોગ થયો. તો એને 4 પ્રકારે ગોઠવી શકાય 4p4. હવે 5 છોકરાઓને એક સાથે ગોઠવણ હોવાથી એક જ વિદ્યાર્થી ગણતા કુલ 4 એકમ વિદ્યાર્થીઓને 4p4 પ્રકારે ગોઠવી શકાય. બરાબર. હવે 5 છોકરાઓને એક સાથે ગોઠવવાના છે તો 5 છોકરાઓને 1 એકમ અને 3 છોકરાઓનો 3 એકમ, એ રીતે આપણે 4 એકમની ગોઠવણી કરી. હવે આ જે 5 છોકરાઓ છે એક સાથે બેઠા પણ એનો ઇન્ટરનલ આંતરિક ગોઠવણી તો કેટલી રીતે થઈ શકે? 5 રીતે થઈ શકે. જેટલા છોકરાઓ એટલી ગોઠવણી આંતરિક રીતે થઈ શકે. તો આ ગોઠવણીના કુલ ક્રમચયો પ્રથમ 4p4 અને બીજું આવશે ઇન્ટુ 5p5. તો 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ અને 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ. બંનેને રિવર્સમાં 1 સુધી લઈ જાઓ તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરો એટલે જવાબ આવશે 24. 5 ફેક્ટોરિયલને છૂટા પાડો 1 સુધી લઈ જાઓ એટલે આવશે 120. તો 120 ગુણ્યા 24 2880 રીતે આ છોકરાઓની ગોઠવણી થઈ શકે. ત્યારબાદ વાત કરીએ તે એક પ્રાણી સંગ્રહાલયની અંદર આપણને એવું કીધું છે કે 7 વાઘને પૂરવા માટે
7 પાંજરા આપેલા છે. 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના છે કે જેમાં 7 વાઘ પૈકીના 3 વાઘ જઈ શકતા નથી. તો આ 7 વાઘને 7 પાંજરાઓમાં કેટલી રીતે પૂરી શકાય? તો એક સિમ્પલ વસ્તુ, 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના છે જેમાં 7 વાઘ પૈકીના 3 વાઘ જઈ શકતા નથી. તો મતલબ કે 4 મોટા પાંજરા થયા અને 3 નાના પાંજરા થયા. તો સૌ પ્રથમ 7 વાઘમાંથી આપણે એમ કહી શકાય કે 3 નાના પાંજરા સિવાયના બાકીના 4 પાંજરામાં 3 વાઘને તો પૂરી દેવાય, બરાબર? તો એની ગોઠવણી કેટલી થાય? 4 પાંજરા અને 3 મોટા વાઘ જે જઈ નથી શકતા નાના પાંજરામાં, એને મોટા પાંજરામાં આપણે સેટ કરી દઈએ તો 4p3 રીતે પૂરી શકાય. હવે એક મોટું છે અને 3 નાના છે, આમ 4 પાંજરા આપણી પાસે વધ્યા અને બાકીના વાઘની સંખ્યા પણ કેટલી છે? 4. તો એની ગોઠવણી 4p4 પ્રકારે કરી શકાય. એટલે કે 7 વાઘને 7 પાંજરામાં પૂરવાના કુલ ક્રમ છે 4p3 ગુણ્યા 4p4 કરી શકાય. 4 મોટા પાંજરામાં 3 મોટા વાઘને પૂરી દઈએ, બાકી વધ્યા પાંજરા એક મોટું અને 3 નાના, અને વાઘ પણ આપણી પાસે 4 છે, તો બાકીના ગોઠવી દઈએ 4p4 રીતે. એટલે 4p3 એટલે કે રિવર્સમાં 3 સુધી લઈ જાઓ. 4 તો એક લેવાના, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને 4p4 બરાબર થાય 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલને છૂટા પાડો 1 સુધી લઈ જાઓ. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 24, અને અહીંયા ઉપર પણ 4 તરી બાજુ 24. 24 ગુણ્યા 24, 7 વાઘને 7 પાંજરામાં 576 પ્રકારે કુલ પૂરી શકાય. ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 આપણને એવું કહે છે 2, 3, 5, 8 અને 9 એ બધા જ અંકોનો ઉપયોગ કરીને 50,000 કરતાં મોટી કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો 50,000 કરતાં મોટી સંખ્યામાં પ્રથમ અંક 5 કે 5થી મોટો હોય એ પહેલી કન્ડિશન છે. તો જે સંખ્યા 50,000 કરતાં મોટી બને. તેથી સંખ્યાનો ક્રમ 5 હોય, 8 હોય કે 9, ઉપરની જે ટોટલ સંખ્યા આપી છે એમાંથી 5, 8 અને 9 એ સંખ્યાઓ લઈશું તો જ 50,000 કરતાં મોટી સંખ્યા બનશે. તો ગમે તે એક અંક લેવાનો હોય તો આ 3 સંખ્યા મોટી છે, એમાંથી કોઈ પણ એક સંખ્યા લો જેની પસંદગી 3p1 રીતે કરી શકાય. તો બાકીના વધ્યા 4 અંકો, એમાંથી 4 અંકને 4 પ્રકારે અલગ અલગ ગોઠવણી કરી શકાય. માટે 50,000 કરતાં મોટી સંખ્યાઓના કુલ ક્રમ છે 3p1 ગુણ્યા 4p4. 3p1 એટલે કે 3 અને 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, છૂટા પાડો એટલે થાય 24. 24 ગુણ્યા 3 એટલે કે 72. તો 50,000 કરતાં મોટી 72 સંખ્યાઓ એવી હશે કે જેની ગોઠવણી શક્ય બની જાય. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની 5 ચોકલેટ છે. આ 5 ચોકલેટ જુદી જુદી ઉંમરના 5 બાળકોને વહેંચવાની હોય તો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની હોય. તો આ 5 ચોકલેટ 5 બાળકોમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો જુદા જુદા કદની 5 ચોકલેટ છે, જુદી જુદી ઉંમરના કેટલા બાળકો છે? 5 બાળકો. તો હવે વાત કરીએ આપણે કે જો સૌથી મોટી ચોકલેટ એ નાના બાળકને આપવાની હોય તો બાકીની 4 ચોકલેટની ગોઠવણી કેટલી રીતે થઈ શકે? 4 રીતે. કારણ કે સૌથી મોટી ચોકલેટ નાના બાળકને આપવામાં આવે એટલે એ વાર્તા પૂરી થઈ ગઈ. એક ચોકલેટની ગોઠવણી થઈ ગઈ ને એક બાળકની ગોઠવણી થઈ ગઈ. તો બાકી વધી હવે કેટલા? 4 બાળકોને 4 ચોકલેટો. 4p4 એટલે 4 ફેક્ટોરિયલ, ટોટલ 24 રીતે આ ચોકલેટોની ગોઠવણી થઈ શકે. હવે નેક્સ્ટ દાખલા નંબર 11. બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલી સંખ્યાઓની ગોઠવણી થઈ શકે? તો પહેલો શબ્દ આપણને આપ્યો છે સ્ટેટિસ્ટિક. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેટિસ્ટિક જોઈ લઈએ. તો સ્ટેટિસ્ટિક શબ્દના અક્ષરોમાં કુલ કેટલા અક્ષરો છે? 10. આ અક્ષરની અંદર હવે જોઈએ આઈ કેટલી વખત આવે છે? 2 વખત. એસ કેટલી વખત આવે છે? 3 વખત. અને ટી પણ કેટલી વખત આવે છે? 3 વખત.
માટે સ્મોલ એન બરાબર ટોટલ કેટલા થયા? 10. પી બરાબર એટલે કે પ્રથમ જે સમ સ્વરૂપના ક્રમચયોનો દાખલો થયો, તો પ્રથમ સમ સ્વરૂપના ક્રમચયો હોય એને આપણે પી તરીકે લઈએ છીએ. બીજા કોઈ પણ અક્ષર સરખી રીતે આવતો હોય, સમ સ્વરૂપનો હોય એટલે કે એસ 3 વખત આવે તો એને ક્યુ તરીકે લેવાય. અને ત્રીજો કોઈ અક્ષર જો સરખી વખત આવતો હોય એટલે કે ત્રીજા પ્રકારની ગોઠવણી આર બરાબર 3 લઈ શકાય. હવે આ સમ સ્વરૂપના ક્રમચયો અનુસાર સ્ટેટિસ્ટિક શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકાર એનું સૂત્ર આપણે લખી દઈએ. એન ફેક્ટોરિયલ છેદમાં પી ફેક્ટોરિયલ, ક્યુ ફેક્ટોરિયલ અને આર ફેક્ટોરિયલ. બધી જ કિંમત મૂકી દઈએ તો એનના સ્થાને 10 ફેક્ટોરિયલ, પીના સ્થાને આપણે મૂકી દઈએ 2 ફેક્ટોરિયલ, ક્યુના સ્થાને 3 ફેક્ટોરિયલ અને આરના સ્થાને પણ 3 ફેક્ટોરિયલ. બધા જ ફેક્ટોરિયલને આપણે છૂટા પાડીને 1 સુધી લઈ જવાના. પછી ઉપર નીચે છેદ ઉડાડતા ફાઇનલ આન્સર તમારો આવશે 50,400. સેમ વસ્તુ લાગુ પડે. નેક્સ્ટ દાખલો છે બુક કીપર. તો બુક કીપરની અંદર ટોટલ કેટલા છે? 10 આપણને અક્ષરો આપેલા છે. એમાં ઈ અક્ષર કેટલી વખત આવે? 3 વખત. માટે પીને કેટલી લઈએ? પ્રથમ સ્થાને ગોઠવણી 3 વખત સરખા અક્ષરોની ગોઠવણી પી બરાબર 3. કે અક્ષર 2 વખત આવે છે એટલે ક્યુ બરાબર કેટલા લઈશું? 2. ઓ અક્ષર પણ કેટલી વખત આવે છે? 2 વખત. માટે આર બરાબર ત્રીજા સ્વરૂપના ક્રમચયો 2. સેમ આપણે સૂત્ર મૂકી દઈએ. એન ફેક્ટોરિયલ છેદમાં પી ફેક્ટોરિયલ, ક્યુ ફેક્ટોરિયલ અને આર ફેક્ટોરિયલ. એનના સ્થાને 10 ફેક્ટોરિયલ, પીના સ્થાને 3 ફેક્ટોરિયલ, ક્યુના સ્થાને આર 2 ફેક્ટોરિયલ અને આરના સ્થાને પણ 2 ફેક્ટોરિયલ. બધા જ ફેક્ટોરિયલને રિવર્સમાં 1 સુધી લઈ જઈએ, છૂટા પાડીએ અને એનો ભાગાકાર કરતાં 1,51,200 શબ્દોની ગોઠવણી થઈ શકે. આ જ રીતે આપણે એપિયરિંગ જે છે એ દાખલો હોમવર્કમાં લેવાનો છે અને તમારે ગણતરી કરવાની છે. હવે વાત કરીએ નેક્સ્ટ દાખલા નંબર 12. તો દાખલા નંબર 12 આપણને શું કહે છે? અશોક શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણી અને ગીતા શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થાય? તો ખાસ ધ્યાન આપો. અશોક શબ્દના કેટલા અક્ષરો થયા? 5. માટે એની ગોઠવણી 5p5 એટલે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ છૂટા પાડો 1 સુધી લઈ જાઓ એટલે કે 120 સંખ્યાઓ બને. ગીતા શબ્દના કુલ અક્ષરો કેટલા? 5. એની ગોઠવણી કરવી હોય તો એમાં ખાસ ધ્યાન આપજો કે ગીતામાં ઈ કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. માટે પ્રથમ સ્વરૂપના પી ફેક્ટોરિયલ બરાબર કેટલા લેવાશે? 2 ફેક્ટોરિયલ. એટલે ઉપર એન ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ થશે અને પી ફેક્ટોરિયલ એટલે કે 2 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ છૂટા પાડો 120, 2 ફેક્ટોરિયલ છૂટા પાડો 2, 120 ભાગ્યા 2 એટલે થાય 60. હવે અહીંયા દાખલામાં તમને ગુણોત્તર માગ્યો છે. તો અશોક શબ્દમાં બધા જ અલગ અલગ શબ્દો છે, અક્ષરો છે, એટલે એની ગોઠવણીના કુલ જવાબ આપણે જોયો 120 ભાગ્યા 60 એટલે કે 60 × 120 2:1 રેશિયો ગુણોત્તર બની શકે. ત્યારબાદ વાત કરીએ એક મોટરકારમાં ડ્રાઈવરની સીટ સહિત કુલ 5 જગ્યાઓ છે. તો એક કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે. તો આ 10 સભ્યોમાંથી 5 વ્યક્તિઓને કુલ કેટલી રીતે મોટરકારમાં ગોઠવી શકાય? તો 10 સભ્યોમાંથી માની લો કે આપણને એવું કીધું છે કે 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઇવિંગ આવડે છે. તેથી ડ્રાઈવરની સીટ ઉપર એક જ સભ્ય ગોઠવાય. એટલે એની ગોઠવણી 3p1 બરાબર 3 રીતે ગોઠવી શકાય. કારણ કે આપણે 3 જણા ડ્રાઇવિંગ આવડતું એટલે 3 ડ્રાઈવરો થયા, પણ ડ્રાઈવરની સીટ તો એક જ હોય. માટે એક રીતે કોઈ પણ 3 ડ્રાઈવરમાંથી કોઈ એક ડ્રાઈવરની ગોઠવણી 3p1 બરાબર 3 રીતે કરી શકાય. તો ડ્રાઈવરની સીટ સહિત કુલ કેટલી જગ્યાઓ છે? 5 જગ્યાઓ. તો બાકીના વધ્યા કેટલા? 10માંથી એક ડ્રાઈવરની બાદ કરો એટલે કે 9 સભ્યો વધ્યા, જેમાંથી આપણે 5 વ્યક્તિ લેવાના તો એક ડ્રાઈવરને બાદ કરતાં વધ્યા કેટલા? 4 સભ્યો. તો માટે એની ગોઠવણી 9p4 રીતે કરી શકાય. એટલે કે 3p1 × 9p4. 3p1 એટલે કે 3. 9ને રિવર્સમાં ક્યાં સુધી લઈ જાઓ? 4 સ્ટેપ સુધી. એટલે 4 સ્ટેપ સુધી લઈ જાઓ એટલે શું થાય? 9 × 8 × 7 × 6. ત્રણેયનો ગુણાકાર 9072 રીતે ગોઠવણી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનના બાકીના જે પણ દાખલાઓ છે એ આપણે હવે જે વધ્યા છે એ નેક્સ્ટ સેશનની અંદર ગણતરી કરશું. એની રીત થોડીક મેથડ અલગ છે, જે હું અલગ પેજે તમને ગણીને બતાવીશ અને એ તમારે જોવાના રહેશે. ખૂબ જ સરળ રીત છે, જે તમને ગણતરીમાં પણ ખૂબ જ સરળ
બનશે. તો આ સાથે આપણે આજનો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.